ગુડ મોર્નિંગ ટુ ઓલ. આજના વિડીયોમાં આપણે શીખીશું ગાલા ઇંગ્લિશ સ્વાધ્યાય પોથી ધોરણ 5 અને ભાગ નંબર છે 1 તથા આપણે એક્સરસાઇઝ નંબર છે 3. તો એક્સરસાઇઝ 3 છે પરિચ્છેદ વાંચીને પ્રશ્નના ઉત્તર લખો. તો આ પરિચ્છેદમાંથી આપણે નીચે પ્રશ્ન પૂછેલા છે એના જવાબો લખવાના છે. તો અહીંયા છે કે પ્લાસ્ટિક ઇઝ વેરી હાર્મફુલ ટુ અસ. પ્લાસ્ટિક છે તે આપણા બધા માટે હાર્મફુલ એટલે કે નુકસાનકારક છે. વી યુઝ પ્લાસ્ટિક બેગ્સ. આપણે શું યુઝ કરીએ છીએ? પ્લાસ્ટિક બેગ્સ, બોટલ્સ, કપ્સ, યુટેન્સિલ્સ ઇટીસી. પ્લાસ્ટિક્સ હાર્મ્સ અવર પ્લાનેટ. પ્લાસ્ટિક છે તે આપણા પ્લાનેટ એટલે કે પૃથ્વીને પણ નુકસાન કરે છે. પછી છે પ્લાસ્ટિક બેગ્સ કિલ મેની વોટર એનિમલ્સ. પ્લાસ્ટિક છે તે ઘણા પાણીના પ્રાણીઓને પણ નુકસાન કરે છે એટલે કે મારી નાખે છે. એન્ડ બર્ડ્સ એવરી યર. અને પક્ષીઓને પણ મારી શકે છે. પ્લાસ્ટિક ઇઝ ઓલ્સો ફાઉન્ડ ઇન ધ સ્ટમક ઓફ મેની લેન્ડ એનિમલ. પ્લાસ્ટિક છે તે ઘણા બધા પ્રાણીઓના પેટમાંથી પણ નીકળે છે કારણ કે એ બધી વસ્તુઓ ખાતા હોય તો સાથે સાથે પ્લાસ્ટિક પણ ખાઈ જાય. સો વી શુડ નોટ થ્રો પ્લાસ્ટિક વેસ્ટ હિયર એન્ડ ધેર. તો આપણે પ્લાસ્ટિક છે ફેંકવું ન જોઈએ, કે અહીં અને ત્યાં પ્લાસ્ટિક ફેંકવું ન જોઈએ. ઇન્સ્ટેડ ઓફ પ્લાસ્ટિક વી શુડ યુઝ અધર થિંગ સચ એઝ જ્યુટ બેગ્સ. તો આપણે પ્લાસ્ટિકની જગ્યાએ જ્યુટ એટલે કે કોથળાનો ઉપયોગ કરવો પડે, પેપર પ્લેટનો ઉપયોગ કરીએ, સ્ટીલ બોટલ્સનો ઉપયોગ કરીએ વગેરે. વી ઓલ શુડ કમ ટુગેધર એન્ડ સે નો ટુ પ્લાસ્ટિક. તો આપણે બધાએ સાથે મળીને કહેવું જોઈએ કે પ્લાસ્ટિકનો યુઝ બંધ કરો. તો મિત્રો આ ફકરામાં એમ કહેવા માંગે છે કે આપણે પ્લાસ્ટિક છે તે યુઝ ના કરવું જોઈએ. પ્લાસ્ટિક છે તે બહુ જ નુકસાનકારક છે. હવે પહેલો પ્રશ્ન છે વોટ ઇઝ હાર્મફુલ ટુ અસ. તો જવાબ આવશે પ્લાસ્ટિક ઇઝ હાર્મફુલ ટુ અસ. પછી 2 નંબરનું છે નેમ એની 3 પ્લાસ્ટિક આઇટમ વી યુઝ એવરી ડે. તો આવશે બેગ, બોટલ્સ ને કપ્સ. પછી છે વોટ કેન વી યુઝ ઇન્સ્ટેડ ઓફ પ્લાસ્ટિક બેગ. આપણે પ્લાસ્ટિકની જગ્યાએ શું યુઝ કરવું જોઈએ? તો કે વી કેન યુઝ જ્યુટ બેગ્સ ઇન્સ્ટેડ ઓફ પ્લાસ્ટિક. આગળનો ક્વેશ્ચન છે વાય શુડ વી સે નો ટુ પ્લાસ્ટિક. ભાઈ આપણે પ્લાસ્ટિકને શું કામ ના પાડવી જોઈએ કે આપણે પ્લાસ્ટિક યુઝ નથી કરવું? વી શુડ સે નો ટુ પ્લાસ્ટિક બીકોઝ ઇટ ઇઝ હાર્મફુલ ટુ અવર પ્લાનેટ. પછી 5 નંબરનું છે વી શુડ થ્રો પ્લાસ્ટિક વેસ્ટ હિયર એન્ડ ધેર. ટ્રુ ઓર ફોલ્સ? તો કે જવાબ આવશે ફોલ્સ. મિત્રો પછી આગળ એક ચિત્ર આપ્યું છે અને એના પ્રશ્ન નીચે પૂછેલા છે. તો ચિત્રમાં આપણે પક્ષીઓ દેખાય છે, વૃક્ષ છે, ફ્લાવર છે, સન છે, રેબિટ છે, ગોટ છે વગેરે છે. તો આ ચિત્રમાંથી આપણે નીચે પ્રશ્ન પૂછેલા છે. તો પહેલો છે હાઉ મેની ચિક્સ કેન યુ સી. આપણે કેટલા ચિક્સ જોઈ શકીએ છીએ? તો 1, 2 ને 3. આઈ કેન સી 3 ચિક્સ. પછી વોટ ઇઝ ધ કલર ઓફ ધ ફ્લાવર. ફ્લાવરનો કલર કેવો છે? તો કે ધ ફ્લાવર આર રેડ. ફ્લાવરનો કલર રેડ છે. આગળનો પ્રશ્ન છે વોટ ઇઝ ધ શીપ ડુઈંગ. ભાઈ શીપ શું કરે છે? તો ધ શીપ ઇઝ જમ્પિંગ. શીપ છે તે જમ્પ કરે છે અપ હાઈ. જમ્પ અપ હાઈ એટલે કે બહુ ઊંચે જમ્પ કરે છે. 4 નંબરનું છે હુ ઇઝ રાઇડિંગ ઓન ધ શીપ. શીપની ઉપર કોણ છે? તો ભાઈ શીપ અ રેબિટ ઇઝ રાઇડિંગ ઓન ધ શીપ. પછી 5મો પ્રશ્ન છે વોટ ડુ યુ લાઇક ઇન ધ પિક્ચર. તમને ભાઈ આ પિક્ચરમાં શું ગમે છે? તો જવાબ આવશે આઈ લાઇક ક્યુટ લાફિંગ રેબિટ ઇન ધીસ પિક્ચર.